હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર જોઈશું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આજના પહેલા લેક્ચરની અંદર આપણે એના વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈશું. બેઝિક ઇન્ટ્રોડક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર આપણે જોઈશું કે બહુપદીઓ કોને કહેવાય, બહુપદીઓના શેના તરીકે દર્શાવાય, એના પ્રકાર જોઈશું અને કેટલાક એના વિસ્તરણ જોઈશું, જેમ કે સ્ક્વેરનું વિસ્તરણ, ઘનનું વિસ્તરણ અને એ સિવાય આપણા આગળ કેવા કેવા પ્રકારના દાખલા આવશે એના વિશે થોડુંક બેઝિક માહિતી જોઈશું. સો આજનો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોમાં અંત સુધી બને રહેજો, તમને કમ્પ્લીટ માહિતી મળી જશે એ મારી ગેરંટી છે, પણ વિડીયોમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. બરાબર, સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણા ચેપ્ટરનું નામ શું? બહુપદીઓ. બહુપદીઓ એટલે શું કહેવાય? બહુ અને પદીઓ મતલબ બહુ એટલે ઘણા બધા અને પદીઓ મતલબ પદ, કે જેની અંદર ઘણા બધા પદ હોય જેને શું કહેવાય? બહુપદીઓ કહેવાય. હવે બહુપદીઓની અંદર કેટલા પદ હોય? તો કે 2 પદ પણ હોય, 3 પદ પણ હોય અને 4 પદ પણ હોય. સો પહેલા નંબરની અંદર આપણે જોઈએ કે બહુપદીઓ જે રહી, બહુપદી એને શેના તરીકે દર્શાવાય? તો જે બહુપદી રહી એને આપણે દર્શાવાય p ઓફ x તરીકે. ગમે તે આપણે દાખલા જોઈશું એની અંદર આપણને p ઓફ x દેખાડે. એની અંદર p ઓફ x ની જગ્યાએ આપણે m ઓફ x પણ લઈ શકાય, આપણે q ઓફ x પણ લઈ શકાય, r ઓફ x પણ લઈ શકાય, p q r s abcના 26 અક્ષરમાંથી ગમે તે અક્ષર લઈ શકાય. બરાબર. સો p ઓફ x, m ઓફ x આ શું કહેવાય? કોઈ બહુપદી કહેવાય. આ બહુપદીને દર્શાવવાની સંજ્ઞા કહેવાય અથવા તો એની રીત કહેવાય. સો આ જે p ઓફ x રહ્યું, p ઓફ x એની અંદર જે આ x રહ્યો, આ x ને શું કહેવાય? ચલ કહેવાય. x ને શું કહેવાય? ચલ કહેવાય. આ થઈ બહુપદી, જેને શેના તરીકે દર્શાવાય? p ઓફ x તરીકે. p ઓફ x ની અંદર જે x રહ્યો એ x ને શું કહેવાય? ચલ કહેવાય. બરાબર. હવે ચલનો કોઈ સહગુણક હોય. માની લો કે હું અહીં એક બહુપદી લખું કે જેમ કે x² પ્લસ 6x અને પ્લસ 9. બરાબર. તો અહીંયા આપણે આ એક બહુપદી લખી. બહુપદીની અંદર x શું હોય? એક ચલ છે અને જે x રહ્યો એની આગળ 6 આપેલા રહ્યા, x ચલ કહેવાય અને 6 શું કહેવાય? x નો સહગુણક. x નો સહગુણક મતલબ એની સાથે ગુણાયેલો. હવે x નો સહગુણક એટલે 6, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કે ચલનો સહગુણક, કારણ કે x શું છે? તો કે ચલ. તો x નો સહગુણક એટલે 6 અથવા તો ચલનો સહગુણક એટલે 6. એવી રીતના x² નો સહગુણક કેટલો થશે? x² ની આગળ આપણને એક પણ પદ આપેલું નથી, કશું ના હોય મતલબ શું હશે? 1 હશે. તો x² નો સહગુણક કેટલો હશે? 1 હશે. કમ્પ્લીટ. તો બહુપદીઓને દર્શાવાય p ઓફ x તરીકે. x ને કહેવાય ચલ અને ચલનો હંમેશા શું હોય? કોઈ સહગુણક હોય. આપણે જ્યારે પણ કોઈ બહુપદી લઈએ એટલે એનો શું હોય? સહગુણક હોય. હવે આપણે જોઈ લઈએ બહુપદીઓના પ્રકાર જોઈ લઈએ, જેમ કે સુરેખ બહુપદી આવે, દ્વિઘાત બહુપદી આવે, ત્રિઘાત બહુપદી આવે. હવે આની મોટી મોટી વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણને બહુપદી આપણને કોઈ આપેલી હોય આવી એટલે આપણને જોઈને ખબર પડી જવી જોઈએ કે આપેલી બહુપદી કેવી છે? સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે. બરાબર. સો પહેલા નંબરની અંદર આપણે જોઈએ બહુપદીના પ્રકાર. તો આપણા પાસે મોસ્ટ ઓફ તો બહુપદીના 3 પ્રકાર છે. પહેલા નંબરની અંદર આવશે સુરેખ બહુપદી, સુરેખ બહુપદી. બીજા નંબરની અંદર આપણી પાસે આવશે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત મતલબ દ્વિ એટલે 2 અને ઘાત, દ્વિઘાત. હવે આપણે x² લખ્યું તો x શું કહેવાય? એક ચલ છે અને x નો સ્ક્વેર મતલબ જે સ્ક્વેર રહ્યો, જે 2 ઉપર રહ્યા એને શું કહેવાય? x ની ઘાત કહેવાય. બરાબર. 2 નો સ્ક્વેર બરાબર 4, તો 2 ની 2 ઘાત. ઉપર જે 2 આપેલા રહ્યા આપણને ખબર છે શું કહેવાય? 2 ની 2 ઘાત. તો દ્વિઘાત મતલબ કોઈ જે ચલ હશે એની કેટલી ઘાત હશે? 2 ઘાત હશે. એવી રીતના ત્રિઘાત. ત્રિઘાત કોઈ ચલ હશે એની ઘાત કેટલી હશે? 3 હશે. તો કોઈ x હશે એની ઘાત 3 મતલબ x ઘન વાળું આપણને એની અંદર પદ આપેલું હશે જેને શું કહેવાશે? ત્રિઘાત. સો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર સુરેખ બહુપદી કોને કહેવાય? સુરેખ બહુપદી. હવે યાદ રાખવાનું, સુરેખ બહુપદી એટલે એટલી જ વાત યાદ રાખવાની, આપણને જે ચલ આપેલું હોય, x વાળું પદ આપણને આપેલું હોય અથવા તો આપણને કોઈ બહુપદી આપેલી હોય તો કે એવી બહુપદી કે જેમાં ચલ રહ્યો એની મહત્તમ ઘાત સુરેખ એટલે કેટલી હશે? 1 જ હશે. સુરેખ બહુપદીને આપણે બીજા શબ્દોમાં કહીએ તો કે એક ઘાત બહુપદી. સુરેખને બીજા કયા શબ્દોમાં કહેવાય? તો કે એક ઘાત બહુપદી. એક ઘાત બહુપદી અને સુરેખ બહુપદી બંને એક જ શબ્દ કહેવાય. એક ઘાત બહુપદી અને સુરેખ બહુપદી. સો એક ઘાત મતલબ મહત્તમ ઘાત કેટલી હશે? એની એક જ હશે, સિંગલ. બરાબર. એક જ ઘાત હશે. સુરેખ બહુપદી મતલબ એવી બહુપદી કે જેની મહત્તમ ઘાત કેટલી હશે? 1 હશે. મહત્તમ ઘાત 1 હશે. માની લો કે આપણે સમીકરણ લઈએ કે 2x + 3, 2x + 3 એની અંદર હંમેશા ચલની ઘાત જોવાની. તો ચલ કયો છે? આપણી પાસે x. તો જે x રહ્યો એની મહત્તમ ઘાત કેટલી છે? x ના ઉપર કશું નથી દેખાતું તો x ની 1 ઘાત હોય. બરાબર. સો મહત્તમ ઘાત કેટલી છે? 1 ઘાત છે. તો એને શું કહેવાશે? સુરેખ બહુપદી. આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય, પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાનું, પ્રમાણિત સ્વરૂપ. હવે પ્રમાણિત સ્વરૂપ આપણે લખવું હોય તો કેવી રીતના લખાશે? તો પ્રમાણિત સ્વરૂપ મતલબ p ઓફ x તરીકે બહુપદીને દર્શાવાય. તો p ઓફ x બરાબર આ જે ચલ રહ્યો, આ ચલનો સહગુણક જેને આપણે કહીશું a x અને પ્લસ b. આ શું કહેવાય?
એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે જે a અને b જે રહ્યા એ શું કહેવાશે? સહગુણક કહેવાશે. x નો સહગુણક એટલે a અને b શું કહેવાશે? કોઈ અચળ પદ કહેવાશે. બરાબર, અચળ પદ મતલબ સંખ્યા હોઈ શકે. બરાબર, કોઈ સંખ્યા હોય જેને શું કહેવાશે? અચળ પદ કહેવાશે. બરાબર, અચળ પદ એટલે એવું પદ કે જેની પાસે કોઈ ચલ ના હોય. બરાબર, અચલ મતલબ ચલ ના હોય એવા પદને શું કહેવાશે? અચળ પદ. તો એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી મતલબ એવી બહુપદી કે જેની મહત્તમ ઘાત 1 હોય. હવે દ્વિઘાત બહુપદી એટલે એવી બહુપદી કે જેની મહત્તમ ઘાત કેટલી હોય? દ્વિઘાત મતલબ મહત્તમ ઘાત હશે એની 2. બે ઘાત વાળું આપણે અહીંયા જ ઉદાહરણ જોયું તો કે x² પ્લસ 6x અને પ્લસ 9. આ શું કહેવાશે? એક દ્વિઘાત બહુપદી. દ્વિઘાત મતલબ x ની કેટલી? મહત્તમ ઘાત 2 હોવી જોઈએ. મહત્તમ ઘાત 2 હોવી જોઈએ. x ઘન વાળું પદ આવે તો એ દ્વિઘાત બહુપદી ના કહેવાય, એ ત્રિઘાત બહુપદી કહેવાય. બરાબર, સો દ્વિઘાત બહુપદી મતલબ x ની મહત્તમમાં મહત્તમ વધારે ને વધારે 2 ઘાત હોવી જોઈએ. તો x² પ્લસ 6x પ્લસ 9 કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી. હવે આપણે દ્વિઘાત બહુપદીનું જો પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો p ઓફ x બરાબર આપણે શું લખી શકાય? હવે x² નો સહગુણક આગળ છે 1, પછી એક રહ્યું એને આપણે શું કહેવાય? a કહેવાય. તો p ઓફ x બરાબર ax² પ્લસ bx પ્લસ c. આ શું થઈ ગયું? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે જ્યાં a અને b શું કહેવાશે? a કહેવાશે x² નો સહગુણક, b કહેવાશે x નો સહગુણક અને અહીંયા જે c રહ્યો એ c ને શું કહેવાશે? અચળ પદ. અચળ પદ મતલબ ચલ વગરનું પદ. બરાબર, આ થઈ ગયું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. એવી રીતના ત્રિઘાત બહુપદી જોઈએ. ત્રિઘાત બહુપદી મતલબ એવી બહુપદી કે જેની મહત્તમ ઘાત કેટલી હોય? 3 હોય. મહત્તમ ઘાત 3 હોય એને કહેવાશે ત્રિઘાત બહુપદી. ઉદાહરણ આપણે લઈ લઈએ જેમ કે x³ માઇનસ 9. x³ માઇનસ 9. હવે આની અંદર તમે કહેશો કે સ્ક્વેર વાળું પદ નથી, x વાળું પદ નથી, તો એ ચાલે. માની લો કે આપણા x³ પ્લસ 2x² માઇનસ 3x પ્લસ 2. બરાબર, હવે અહીંયા ઘન વાળું પણ છે, સ્ક્વેર વાળું પણ છે, એક ઘાત વાળું પણ છે અને અચળ પદ પણ છે. બરાબર, આ પણ ત્રિઘાત બહુપદી કહેવાય અને આ પણ ત્રિઘાત બહુપદી કહેવાય. એની અંદર ઘન વાળું પદ હોવું જોઈએ. જો મહત્તમ ઘાત એની 3 હોય તો એના ત્રિઘાત બહુપદી કહેવાય. પછી એની અંદર સ્ક્વેર વાળું પદ હોય કે ના હોય તો પણ ચાલે. અને આ રહ્યું જે રહ્યું એક ચલ વાળું પદ મતલબ જે સુરેખ વાળું પદ છે, એક ઘાત વાળું પદ હોય કે ના હોય તો પણ ચાલે. બરાબર, સો બંને શું કહેવાશે? ત્રિઘાત બહુપદી કે જેની અંદર એની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 3 એટલે ત્રિઘાત બહુપદી. આનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ તો પહેલા નંબરની અંદર a, પછી આવશે x³. હવે x³ થઈ ગયો તો શું લખીશું? પછી x². x² થઈ ગયું તો પછી આપણે લખીશું x. a b c અને અચળ પદ આવશે d. તો આ શું થઈ ગયું? આપણી પાસે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. બરાબર, ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. p ઓફ x બરાબર કમ્પ્લીટ. p ઓફ x બરાબર આપણને આટલું મળી જશે. આ થઈ ગઈ ત્રિઘાત બહુપદી. તો શું જોયું? બહુપદીઓના પ્રકાર. એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી જેની મહત્તમ ઘાત 1 હશે, દ્વિઘાત બહુપદી જેની મહત્તમ ઘાત 2 હશે, ત્રિઘાત બહુપદી મહત્તમ ઘાત કેટલી હશે? 3 હશે. શું થઈ ગયા બહુપદીના પ્રકાર. હવે એ સિવાય આપણે આગળ કેટલી જે વિસ્તરણ કહેવાય એ જોવાના છે. જેમ કે x પ્લસ 2 નો સ્ક્વેર, હોલ સ્ક્વેરનું વિસ્તરણ, પછી ઘનનું વિસ્તરણ, એ બધા વિસ્તરણ જોવાના છે. આપણે આગળ દાખલા ગણીશું એટલે આનું બહુ જ ઉપયોગી થશે. અને 10માની અંદર તમે જશો એટલે તો આખો દિવસ તમારે વિસ્તરણ જ કરવાનું આવતું જશે. બરાબર, સો આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ આપણે જોઈએ વિસ્તરણ જોઈએ, સ્ક્વેરનું વિસ્તરણ અને ઘનનું વિસ્તરણ. સો આપણે સ્ટાર્ટ કરીએ હોલ સ્ક્વેરનું વિસ્તરણ. બરાબર, આપણને પહેલું પદ શું આપેલું છે? x પ્લસ y અને આખાનો કૌંસ કર્યો છે અને એના ઉપર કરેલો છે સ્ક્વેર. બરાબર, આપણને કોઈ પદ આપેલું હોય x, એનો સ્ક્વેર કરીએ તો શું થઈ જાય? x² થઈ જાય. કોઈ પદ આપેલું હોય y તો એનો સ્ક્વેર શું થઈ જાય? y² થઈ જાય. એવી રીતના આપણને અહીંયા x પ્લસ y અને એના ઉપર કૌંસ કરીને આખાનો સ્ક્વેર આપેલો છે તો આનો સ્ક્વેર શું થશે? તો કે x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. બરાબર, એવું થાય નહીં. બરાબર, આખાનો આપણને સ્ક્વેર આપેલો છે તો એનું વિસ્તરણ અલગ પ્રકારે થાય. તો સ્ટાર્ટ કરીએ. શું થશે? પહેલા નંબરની અંદર x પ્લસ y નો સ્ક્વેર, તો પહેલા નંબરની અંદર નિયમ શું આવશે? પહેલા પદનો સ્ક્વેર. પહેલું પદ એટલે x તો કે x નો સ્ક્વેર, x નો સ્ક્વેર. પછી પ્લસ 2 ઘરના, પછી પહેલું પદ, પછી બીજું પદ અને પ્લસ બીજા પદનો સ્ક્વેર. બીજું પદ છે એટલે y અને y નો સ્ક્વેર. ફરી એક વખત સમજીએ. એટલું તો આવશે કે પહેલા પદનો સ્ક્વેર મતલબ x નો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર મતલબ y નો સ્ક્વેર અને વચ્ચે શું આવશે? તો કે 2 આપણે મૂકવાના આપણા ઘરના મતલબ વધારાના એડ કરવાના. તો 2 મૂકી દીધા આપણા એમના એમ. પછી પહેલું પદ x અને બીજું પદ y, તો 2 ઘરના, પહેલું પદ x અને બીજું પદ y, તો 2xy. આ ત્રણેયનો કરવાનો ગુણાકાર. તો બરાબર x નો સ્ક્વેર થશે x² પ્લસ 2 ગુણ્યા x ગુણ્યા y એટલે 2xy, તો 2xy અને પ્લસ y નો સ્ક્વેર એટલે શું થશે? y². તો આપણને શું મળી ગયું? વિસ્તરણ મળી ગયું. કોનું? તો કે આ જે સ્ક્વેર વાળું પદ હતું એનું. ફરીથી એક વખત સમજીએ.
એક્સ પ્લસ વાય નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ શું થશે? પહેલા પદનો સ્ક્વેર, પછી બે ઘરના, પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો સ્ક્વેર. હવે તમારા અલગ રીતના યાદ રાખવો તો રાખી શકાય કે પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર પ્લસ બે ઘરના અને પહેલું પદ, બીજું પદ. હવે આના તમે આવી રીતના લખો કે એક્સ સ્ક્વેર પહેલા પદનો સ્ક્વેર, પછી પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે વાય સ્ક્વેર, પછી બે ઘરના અને પહેલું પદ, બીજું પદ. આવી રીતના લખો તો પણ ચાલે, બરાબર. પણ ચિહ્ન ચેન્જ ના થવા જોઈએ. તો એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર અથવા તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ આપણે શું જોઈએ? એક્સ પ્લસ વાય નો સ્ક્વેર, તો એની જગ્યાએ આપણે જોઈએ એક્સ માઇનસ વાય નો સ્ક્વેર. તો નંબર 2 લઈએ, એક્સ માઇનસ વાય નો સ્ક્વેર. હવે મને એક વાત કહો કે આપણી પાસે કોઈ બે સંખ્યા હોય અને 2 નો સ્ક્વેર કરીએ તો શું થાય? 4 થાય. એવી રીતના આપણી પાસે -2 હોય અને -2 નો સ્ક્વેર કરીએ તો શું થાય? -2 નો સ્ક્વેર પણ શું થાય? 4 થાય. કારણ કે -2 નો સ્ક્વેર એટલે શું થાય? -2 ગુણ્યા -2. તો 2 દુ થશે 4 અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે આપણને જવાબ શું મળશે? +4 જ મળશે. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. એક્સ માઇનસ વાય નો સ્ક્વેર. તો પહેલો નિયમ શું કહે છે? પહેલા પદનો સ્ક્વેર. પહેલું પદ છે એક્સ, તો એક્સ નો સ્ક્વેર. હવે અહીંયા માઇનસ, તો અહીંયા આગળ આવી જશે માઇનસ બે ઘરના, પહેલું પદ એક્સ, બીજું પદ વાય. હવે અહીંયા આપણે આગળ માઇનસ શા માટે મૂક્યા? કારણ કે પહેલું પદ આપણી પાસે એક્સ અને બીજું પદ આપણી પાસે માઇનસ વાય છે. તો એ જે માઇનસ વાય નું માઇનસ હતું એને આપણે શું લઈ ગયા? આગળ લઈ ગયા. એટલું યાદ રાખજો. અને બીજા નંબરની અંદર પ્લસ શું આવશે? આપણી પાસે બીજા પદનો સ્ક્વેર. બીજા પદનો સ્ક્વેર મતલબ માઇનસ વાય નો સ્ક્વેર. માઇનસ વાય નો સ્ક્વેર શું થાય? હાલ જોયું કે -2 નો સ્ક્વેર શું થઈ જાય? પ્લસ થઈ જાય. એ રીતના માઇનસ વાય નો સ્ક્વેર પણ શું થઈ જાય? કોઈ બી સંખ્યાનો જે સ્ક્વેર રહ્યો માઇનસ સંખ્યાનો સ્ક્વેર પણ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો માઇનસ વાય નો સ્ક્વેર શું થઈ જશે? પ્લસ વાય. મતલબ વાય નો થઈ જશે સ્ક્વેર. કમ્પ્લીટ આટલા સુધી. તો બરાબર એક્સ નો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ 2xy અને પ્લસ વાય સ્ક્વેર. અહીંયા માઇનસ આવશે તો અહીંયા આગળ પણ માઇનસ આવશે. હંમેશા યાદ રાખવાનું, કોઈ બી સંખ્યાનો જે સ્ક્વેર કરો એ હંમેશા પ્લસ જ હોય. માઇનસ સંખ્યાનો તમે સ્ક્વેર કરો તો એ પ્લસ જ મળે. -3 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર બંને કેટલા મળે? 9 જ મળે. કમ્પ્લીટ આટલા સુધી. તો એક્સ પ્લસ વાય નો સ્ક્વેર, એક્સ માઇનસ વાય નો સ્ક્વેર આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે એક વસ્તુ જોવાની છે. એક નિયમ છે કે જો a પ્લસ બી હોય અને a માઇનસ બી હોય તો આનું આપણે ભેગું કરીએ તો શું થાય? જોઈ લો, a પ્લસ બી, a માઇનસ બી. તો નિયમ એવું કહેશે કે પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. તો a પ્લસ બી, a માઇનસ બી બરાબર આપણે શું લખી શકાય? ડાયરેક્ટ જ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ એ ઉપયોગ થશે, 9માં ઉપયોગ થશે, બધી જગ્યાએ ઉપયોગ થશે. a પ્લસ બી, a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ રીતના એક્સ પ્લસ વાય પછી એક્સ માઇનસ વાય, તો શું થશે? પહેલા પદનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર મતલબ વાય સ્ક્વેર. તો એક્સ પ્લસ વાય, એક્સ માઇનસ વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. કમ્પ્લીટ. એવી રીતના આપણે બીજી એક સંખ્યા લઈ લઈએ. માની લો કે આપણે લીધું એક્સ પ્લસ 3 અને એક્સ માઇનસ 3. વિડીયોને પોઝ કરો અને જાતે આને ગણી દો. બરાબર. ના આવડે તો પાછા આવો. એક્સ પ્લસ 3, એક્સ માઇનસ 3. પહેલું પદ છે એક્સ, બીજું પદ છે 3. તો પહેલા પદનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, બીજું પદ છે 3, તો 3 નો સ્ક્વેર એટલે 9. તો એક્સ સ્ક્વેર માઇનસ 9 આપણને શું મળી જશે? આ જે પદ રહ્યું એને આપણે જ્યારે ભેગું કરીશું, વિસ્તરણ ના કહેવાય કારણ કે આને આપણે શું કર્યું? ગુણાકાર કર્યો, મતલબ બંનેને ભેગું કર્યું. બરાબર. તો શું મળી જશે આપણને? એક્સ સ્ક્વેર માઇનસ 9. પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. હવે માની લો કે આપણને ડાયરેક્ટ જ એવું આપેલું હોય કે એક્સ સ્ક્વેર માઇનસ 9. તો આના આપણે કેવી રીતના કરવું પડે? આની અંદર ફેરવવું પડે. મતલબ એક્સ પ્લસ 3, એક્સ માઇનસ 3. એ પણ આપણને આવડવું જોઈએ કે એક્સ સ્ક્વેર માઇનસ 9 આપણને આપેલું હોય તો આપણને જોઈને જ ખબર પડી જાય કે વચ્ચે માઇનસ આ જે પદ આપેલું રહ્યું એ સ્ક્વેર વાળું પદ છે અને આ પણ સ્ક્વેર વાળું પદ છે. હવે સ્ક્વેર વાળું પદ એટલે શું? તો કે 9 આપેલા છે તો 9 નું વર્ગમૂળ નીકળી શકે, મતલબ 3 થાય. એક્સ સ્ક્વેર આપેલા છે એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે એક્સ થાય. મતલબ એક્સ અને 3 આપણને બંને પદ કેવા આપેલા છે? વર્ગવાળા આપેલા છે. સ્ક્વેર એટલે વર્ગ. બરાબર. સો એક્સ સ્ક્વેર માઇનસ 9 તો શું થશે? એક્સ અને 3. એ રીતના એક્સ અને 3 તો એક્સ પ્લસ 3 અને એક્સ માઇનસ 3 એટલે થઈ ગયું એક્સ પ્લસ 3, એક્સ માઇનસ 3. બરાબર. જેમ જેમ તમે આગળ દાખલા ગણતા જશો તમને આ બધું યાદ રહેતું જશે. બરાબર. એટલે હાલ એટલો બધો લોડ લેવાની જરૂર નથી. સો એક્સ સ્ક્વેર માઇનસ 9 આપણે આવી રીતના પણ લખી શકાય અને જે આ જે પદ રહ્યું એને આપણે એક્સ સ્ક્વેર માઇનસ 9 તરીકે પણ લખી શકાય. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ત્રિપદીનો વર્ગ. ત્રિપદીનો વર્ગ મતલબ આપણને શું આપેલું છે? 3 પદ આપેલા છે. 3 પદ કયા છે? તો કે a પ્લસ બી પ્લસ સી અને એનો આપણે જોઈએ આખાનો સ્ક્વેર. તો આના સ્ક્વેરનું વિસ્તરણનું સૂત્ર શું છે? તો પહેલા નંબરની આવશે પહેલા પદનો સ્ક્વેર તો કે a સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર મતલબ b નો સ્ક્વેર એટલે b સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર એટલે c નો સ્ક્વેર પછી પ્લસ બે ઘરના પહેલું પદ બીજું પદ પછી ફરીથી પ્લસ બે ઘરના બીજું પદ ત્રીજું પદ પ્લસ બે ઘરના પહેલું પદ ત્રીજું પદ. તો હવે પહેલા નંબરની અંદર આપણે શું લઈએ? પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર, ત્રીજા પદનો સ્ક્વેર થઈ ગયો. બે ઘરના પહેલું પદ બીજું પદ પ્લસ બે ઘરના બીજું પદ ત્રીજું પદ પ્લસ બે ઘરના પહેલું પદ ત્રીજું પદ 1 2 2 3 અને 1 3.
એ ને બી ને લેવાના, બી અને સી ને લેવાના અને એ અને સી ને લઈ લેવાના. કમ્પ્લીટ. તો 2 ઘરના પહેલું પદ બીજું પદ, 2 ઘરના બીજું પદ ત્રીજું પદ અને 2 ઘરના પહેલું પદ ત્રીજું પદ. કમ્પ્લીટ. તો આને આપણે ભેગું કરી દઈએ. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એમના એમ પ્લસ 2 ગુણ્યા ab એટલે 2ab પ્લસ 2 ગુણ્યા bc એટલે 2bc પ્લસ 2a અને c તો 2ac. કમ્પ્લીટ. આ શું થઈ ગયું? 3 પદ હતા, 3 પદનું વિસ્તરણ, ત્રિપદીનો વર્ગ, 3 પદનું વિસ્તરણ. બરાબર. તો a પ્લસ બી પ્લસ સી એનો પણ સ્ક્વેર આપેલો હોય તો એને આપણે આવી રીતના દર્શાવી શકાય. ના ખબર પડી હોય હું તમને ફરીથી એક વખત સમજાવી દઉં. સો ફરીથી સમજીએ શું કરીશું. પહેલા પદનો સ્ક્વેર મતલબ a નો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર તો b સ્ક્વેર, ત્રીજા પદનો સ્ક્વેર તો c સ્ક્વેર પ્લસ 2 ઘરના પહેલું પદ બીજું પદ, પછી પ્લસ 2 ઘરના બીજું પદ ત્રીજું પદ, પછી પ્લસ 2 ઘરના પહેલું પદ અને ત્રીજું પદ. કમ્પ્લીટ. તો આને આપણે કેવી રીતના લખી શકાય? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર તો એમના એમ જ રહેશે પ્લસ 2 ગુણ્યા a ગુણ્યા b તો 2ab, 2 ગુણ્યા b ગુણ્યા c તો 2bc પ્લસ 2 ગુણ્યા a ગુણ્યા c તો 2ac. કમ્પ્લીટ. આ શું થઈ ગયું? ત્રિપદીનો વર્ગ મતલબ 3 પદ આપેલા હતા એનો આપણે વર્ગ કરી દીધો. હવે એ સિવાય હવે આપણે 3 પદનો વર્ગ જોયો, હવે આપણે 2 પદનો ઘન જોઈએ. 2 પદનો ઘન મતલબ આપણે લઈએ કે a પ્લસ બી એનો આપણે લઈ લઈએ ઘન, a પ્લસ બી નો ઘન. હવે આના માટેનું સૂત્ર શું આવશે? હવે સ્ક્વેર માટે શું લેતા હતા? પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર, 2 ઘરના પહેલું પદ બીજું પદ. એનો એ જ નિયમ અહીંયા લાગુ પડશે. પહેલા પદનો સ્ક્વેરનું વિસ્તરણ હતું તો પહેલા પદનો સ્ક્વેર. હવે અહીંયા ઘન છે તો પહેલા પદનો ઘન, પછી પ્લસ બીજા પદનો ઘન તો 2 નો ઘન, પછી પ્લસ એની અંદર સ્ક્વેર હતો તો 2 ઘરના મૂકતા હતા, ઘન છે તો 3 ઘરના મૂકીશું, પછી પહેલું પદ બીજું પદ અને વધારાનું શું આવશે? આખો કૌંસ એમના એમ મૂકી દેવાનો, ખાલી ઘન કરવાનો નહીં. તો a પ્લસ બી મૂકી દઈશું. સ્ક્વેરનો વિસ્તરણની અંદર શું હતું? પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર, 2 ઘરના પહેલું પદ બીજું પદ. અહીંયા શું આવશે? પહેલા પદનો ઘન, કારણ કે ઘનનું વિસ્તરણ છે તો પહેલા પદનો ઘન, પછી બીજા પદનો ઘન, 3 ઘરના કારણ કે ઘન છે તો 3 ઘરના પહેલું પદ બીજું પદ અને જે કૌંસ રહ્યો એને આપણે એમના એમ મૂકી દઈશું. કમ્પ્લીટ. તો બરાબર a ઘન પ્લસ બી ઘન પછી પ્લસ a ગુણ્યા બી 3ab તો 3ab. આ ડાયરેક્ટ આના સંગાતે લખવાનું નહીં કારણ કે આ શું આના સાથે ગુણાકારમાં છે તો a પ્લસ બી એમના એમ રહેશે. હવે 3ab જે રહ્યો એ આખો કૌંસ જોડે ગુણાશે તો a ઘન પ્લસ બી ઘન પછી પ્લસ 3ab અને ગુણ્યા a, 3ab ગુણ્યા a મતલબ a ગુણ્યા a એટલે શું થઈ જશે? a સ્ક્વેર, b રહેશે એમના એમ અને 3 તો 3a સ્ક્વેર b પછી પ્લસ 3ab ગુણ્યા b, 3ab ગુણ્યા b તો b ગુણ્યા b એટલે શું થઈ જાય? b નો સ્ક્વેર થઈ જાય તો 3 પછી a એમના એમ અને b નો સ્ક્વેર. તો આપણને શું મળી ગયું? દ્વિઘાત બહુપદીનો ઘન મળી ગયું મતલબ દ્વિપદીનો ઘન મળી ગયો. પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 3 ઘરના પહેલું પદ બીજું પદ અને આખો કૌંસ આપણે મૂકી દઈશું એમના એમ. કમ્પ્લીટ. આટલા સુધી એકદમ સિમ્પલ આપણને સૂત્ર મળી જાય. આ જે બધા સૂત્રો રહ્યા એ આપણા દાખલાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે અને એક વાત યાદ રાખવાની, જે બી સૂત્ર તમે યાદ રાખો એનું ઉલટું પણ આપણે યાદ રાખવાનું રહેશે. જેમ કે આ જે ત્રિપદીનો આપણે વર્ગ યાદ રાખ્યો એવી રીતના આપણને આવું પદ આપેલું હોય એના પરથી આપણે આ ત્રિપદી બનાવવાની રહેશે. એ તો એકદમ સિમ્પલ રહેશે. હું તમને દાખલા ગણાવીશું એટલે આપણે તમને સરળતાથી યાદ રહી જશે. બરાબર. આપણે કશુંની અંદર મગજમારી કરવાની નહીં, ડાયરેક્ટ જ લખી દેવાનું, વચ્ચેનું પદ આપણે બનાવી દેવાનું. દાખલા જોઈશું એટલે તમને ખબર પડી જશે. બરાબર. આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે બીજી એક વસ્તુ જોવાની છે. માની લો કે આપણને કોઈ બહુપદી આપેલી હોય જેમ કે 2x સ્ક્વેર પ્લસ 9a પ્લસ 6x લખો, 6x પ્લસ 9. અહીંયા રાખીએ x સ્ક્વેર, ફરીથી લખીએ x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9. બરાબર. આ આપણને એક બહુપદી આપેલી છે. બહુપદીને શેના તરીકે દર્શાવાય? p ઓફ x તરીકે. તો p ઓફ x બરાબર આપણને આપેલું છે આ રહ્યું. અને હંમેશા યાદ રાખવાનું જે બહુપદી હોય એ કોના બરાબર હોય? 0 ના બરાબર હોય. મતલબ બહુપદી p ઓફ x બરાબર આપણે શું લખી શકાય? 0 લખી શકાય. અને p ઓફ x ની નીચે આપણે શું લખીશું? આ જે આપણને પદ આપેલું રહ્યું p ઓફ x બરાબર છે આપણી પાસે આ રહ્યું અને p ઓફ x બરાબર છે આપણી પાસે 0. તો આપણે આ બંનેને સરખાઈ શકાય તો કે x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 બરાબર 0. હવે આના આપણે શું કરીશું? ઉકેલ શોધીશું. આના આપણે શું શોધીશું? ઉકેલ શોધીશું. બીજા નંબરની અંદર કહીએ તો કે શૂન્ય શોધીશું. બરાબર. ઉકેલ શોધીશું, શૂન્ય શોધીશું, એ બધું આપણે દાખલાની અંદર કરીશું. હાલ હું તમને એક મેન વાત સમજાવું. આ શું થઈ ગયું? કોઈ બહુપદી લીધી p ઓફ x બરાબર બહુપદી અને p ઓફ x બરાબર થઈ જશે 0. તો બહુપદી બરાબર આપણે 0 લખી શકાય. એવી રીતના આપણે એક બીજી બહુપદી લઈએ જેમ કે x સ્ક્વેર માઇનસ 9 બરાબર 0.
એક્સ સ્ક્વેર માઇનસ 9 બરાબર 0. હવે એની અંદર માની લો કે આપણે એક્સ બરાબર લઈએ 3, x બરાબર આપણે લઈએ 3, તો p ઓફ x બરાબર આપણે શું લખી શકાય? આ જે બહુપદી રહી, બહુપદી આ રહી, એને p ઓફ x બરાબર કરીને લખી શકાય x સ્ક્વેર માઇનસ 9, અને p ઓફ x બરાબર શું હોય? આપણી પાસે હંમેશા 0 હોય, તો જે બહુપદી રહી x સ્ક્વેર માઇનસ 9 એના બરાબર આપણે 0 લખી શકાય. કમ્પ્લીટ. હવે આપણે એવું ના લખવું હોય અને ડાયરેક્ટલી આપણે આ લખવું હોય તો એ પણ ચાલે. તો x સ્ક્વેર માઇનસ 9, હવે x બરાબર આપણને આપેલા છે 3, તો x ની જગ્યાએ આપણે મૂકી દઈએ 3 એનો સ્ક્વેર માઇનસ 9, તો બરાબર 3 નો સ્ક્વેર એટલે 9 માઇનસ 9 બરાબર આપણને મળી જશે 0. હવે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ બહુપદીની અંદર જ્યારે આપણે x ની ચલની કિંમત મૂકીએ અને એનો જવાબ 0 આવે, મતલબ જે ચલની કિંમત મૂકી એ એનો શું કહેવાય? ઉકેલ, અથવા તો એનું શૂન્ય કહેવાય. ફરીથી એક વખત કહું, આપણને જે કોઈ પણ બહુપદી p ઓફ x બરાબર કોઈ પણ બહુપદી આપેલી રહી, કોઈ પણ બહુપદીની અંદર હંમેશા ચલ x હશે જ. x ની જગ્યાએ y હશે, y ની જગ્યાએ t હશે, પણ કોઈ ચલ હશે. અને ચલની જ્યારે આપણે કોઈ કિંમત મૂકીએ, કોઈ પણ કિંમત 1, 2, -2, -4, -1/4 કોઈ પણ કિંમત મૂકીએ અને જો આપણને p ઓફ x બરાબર 0 મળે, તો આપણે જે કિંમત મૂકી હતી એ કિંમત શું કહેવાય? બહુપદીનો ઉકેલ કહેવાય, અથવા તો બહુપદીના શૂન્યો કહેવાય. બરાબર, યાદ રહેતો રાખો, નકર આપણે જ્યારે દાખલા ગણીશું એટલે તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. બરાબર. સો આજનું હતું આપણું બેઝિક ઇન્ટ્રોડક્શન. પહેલા નંબરની અંદર આપણે બહુપદી કોને કહેવાય, શેના તરીકે દર્શાવાય, એના પ્રકાર જોયા, કેટલાક વિસ્તરણ જોયા, અને આજે એના બહુપદી વિશે થોડીક માહિતી મેળવી. ફરીથી એક વખત લાઈન કહું, યાદ રાખે તો રાખો, ના રહે યાદ રહે તો કોઈ ચિંતા નહીં, દાખલા ગણીશું એટલે યાદ રહી જશે. આપણી પાસે કોઈ p ઓફ x ની બરાબર કોઈ બહુપદી આપેલી હોય, એ બહુપદીની અંદર આપણે x ની કોઈ કિંમત મૂકીએ, x ની કિંમત મૂકતા બહુપદી p ઓફ x બરાબર આપણને 0 મળી જાય. સો એ જે કિંમત મૂકી હતી આપણે x ની, એ કિંમતને શું કહેવાય? એનો ઉકેલ કહેવાય, અથવા એનો શૂન્ય કહેવાય. બરાબર. આવા બહુપદીના 2 થી 3 શૂન્યો મળે. અને એક વાત યાદ રાખવાની, આપણી પાસે આ જે બહુપદી રહી, તમે જાતે કહો કે આ બહુપદી કઈ કહેવાશે? એક ઘાત, દ્વિઘાત કે ત્રિઘાત? અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે? 2 ઘાત છે. 2 ઘાત છે, મહત્તમ ઘાત 2 છે, તો એ દ્વિઘાત બહુપદી કહેવાય. અને x ની મહત્તમ ઘાત 2 છે, તો એના શૂન્ય કેટલા મળશે? 2 શૂન્ય મળશે. અહીંયા x ની મહત્તમ ઘાત આપણે લઈએ કે x ઘન માઇનસ 9 બરાબર 0, તો x ની મહત્તમ ઘાત કેટલી છે? 3 છે. x ઘન, તો એના મહત્તમ શૂન્ય કેટલા મળશે? 3 મળશે. શૂન્ય અથવા તો ઉકેલ, એના ઉકેલ કેટલા મળશે? 3 મળશે. આપણે લઈએ કે 2x + 9 બરાબર 0, તો x ની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. તો ટોટલી જે x ની કિંમતો મળશે, x ના શૂન્યો મળશે, x ના ઉકેલો મળશે, કેટલા મળશે? x ની મહત્તમ ઘાત 1, તો એના એક જ ઉકેલ મળે. બરાબર. એક ઘાત બહુપદી હોય એના એક ઉકેલ મળે, દ્વિઘાત બહુપદીના 2 ઉકેલ મળે, અથવા તો 2 શૂન્ય મળે, અને ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો અથવા તો 3 ઉકેલ મળે. બરાબર. આ તો આપણું બેઝિક ઇન્ટ્રોડક્શન. જેટલું યાદ રહે એટલું રાખવાનું, યાદ ના રહે તો દાખલાની અંદર વધારે ધ્યાન રાખવાનું. દાખલા ગણશો એમ તમને બધા સૂત્રો અને આ જે બધા વિસ્તરણ રહે તમને ઓટોમેટિકલી યાદ રહેતા જશે. વધારે પ્રેક્ટિસ કરશો એટલે વધારે ઝડપથી યાદ રહેતું જશે. બરાબર. સો આજનું આપણું બેઝિક ઇન્ટ્રોડક્શન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. જેટલું પણ આજે આપણે જોયું એ દાખલાની અંદર ઉપયોગ થશે જ, એના માટે જ આપણે જોયું હતું. બરાબર. ટાઈમ પાસ માટે જોયું નહોતું. સો આજનું હતું આપણું બેઝિક ઇન્ટ્રોડક્શન. બરાબર. તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. જો ખબર પડી હોય તો ખાલી કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખી દેજો, અથવા તો થંબ કરી દેજો. બરાબર. જો ઓછી ખબર પડી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નહીં, દાખલા ગણશો એટલે તમને યાદ રહેતું જશે, પણ ધ્યાન આપવું પડશે. બરાબર. સો આજના લેક્ચરમાં અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.